સુરતમાં નકલી નોટમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો. ડિગ્રી વગર ઢોંગી પ્રદીપ બાબા લોકોને આયુર્વેદિક કરતો હતો સારવાર. સુરતના આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસે પહોંચ્યા. સુરતમાં નકલી નોટમાં ઝડપાયેલ યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો. ડિગ્રી વગર ઢોંગી પ્રદીપ બાબા લોકોને આયુર્વેદિક કરતો હતો સારવાર. સુરતના આયુર્વેદિક ડોક્ટર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસે પહોંચ્યા હતા. લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ઊંટ વિવિધો સામે કડક કાર્યવાહીની માંગ કરવા પહોંચ્યા હતા. બાબા પ્રદીપ જેવા શહેર અને ગુજરાતમાં ઘણા ઊંટ વેદો છે. બાબા સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય ઢોંગીઓ ડોક્ટરો પણ લોકોના આરોગ્ય સાથે છેડા કરવા ગભરાય છે. આવા અભાણ અને સોશિયલ મીડિયામાં શીખેલા ડોક્ટરોને કારણે આયુર્વેદિક જ્ઞાન બદનામ થાય અને આયુર્વેદિક શિક્ષણ કે ભારતીય સંસ્કૃતિનો ઉપચાર એવા આવા ઢોંગીઓથી ભારતીય સંસ્કૃતિનો આયુર્વેદને સરકારે બચાવવું જોઈએ. આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરાવવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો. 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.